તો વડોદરામાં દેવ ડેમમાંથી પાણી છોડાતા ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે। દેવ ડેમના 4 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું હતું। ડભોઈ વડોદરાનો મુખ્ય માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો। મોડી રાત્રે વડોદરા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદ અને ડેમમાંથી છોડાયેલા પાણીથી નીચાણવાળા વિસ્તારોમાં ચિંતા વધી છે। વહીવટી તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। નદી કાંઠાના વિસ્તારોના લોકોને સતર્ક રહેવા અને બિનજરૂરી અવરજવર ટાળવા માટે પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। અને આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા દશરથ અહીંયા જોડાઈ ચૂક્યા છે। દશરથ, વડોદરામાં ભારે વરસાદ અને વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ડેમ ઓવરફ્લો થવાની પરિસ્થિતિમાં છે, હાલ કેવી પરિસ્થિતિ? जिंकल वडोदरा ग्राम्य विस्तार में जे वरसाद गई काले वरस्यो ते बाद देव डेमना 4 दरवाजा खोलवामां आव्या हता। देव डेमना 4 दरवाजा खोल्या बाद जे ढाढर नदी छे, ढाढर नदी हाल 2 कांठे वही रही छे। सीधा दृश्यो बतावीशुं। ढाढर नदी हाल आप आ दृश्यो जोई शको छो। अहींया जे पाणी छे, पाणीनो प्रवाह धसमसतो प्रवाह आवी रह्यो छे ने गईकाले सांजे जे प्रमाणे देव डेमना दरवाजा खोलवामां आव्या। दरवाजा खोल्या बाद अहींया जे पाणी छे सतत वधी रह्युं छे तेने लईने अलग अलग जे नीचाणवाळा विस्तारो छे त्यां आ ढाढर नदीना पाणी जे फरी वळ्या छे। अन्य दृश्यो बतावीशुं। जे आ ब्रिज छे, ब्रिजनी आसपास तमाम जग्याओमां हाल पाणी भराई चूक्युं छे। साथे ज जे वागोडिया रोड छे, वागोडिया रोड पर पण आज प्रकारनी परिस्थिति छे અને જે અલગ અલગ ત્યાં ઇમારતો છે ત્યાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। સુમનદીપ વિદ્યાલય છે ત્યાં હોસ્ટેલોમાં પાણી ઘૂસ્યા હતા। ત્યાંથી પણ મોડી રાત્રે જે છે તે 100 થી વધુ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા। હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો। આ ડભોઈથી વડોદરાનો મુખ્ય માર્ગ છે જે હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને દેવ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે તેને લઈને અહીંયા સતત પાણીની આવક થઈ રહી છે। સાથે જ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આ ઢાઢર નદીના પાણી અત્યારે ફરી વળ્યા છે। જે ખેતરો છે, ખેતરોમાં પણ આ પાણી ઘૂસ્યા છે। અત્યારે જે આ બ્રિજ છે તે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને જ્યાં સુધી અન્ય સૂચના ન મળે અને સુરક્ષિત જે પાણીનો વહેણ છે તે ન થાય અને પાણીની આવકમાં ઘટાડો ન થાય ત્યાં સુધી આ જે બ્રિજ છે તે વાહન વ્યવહાર માટે બંધ જે રાખવામાં આવ્યો છે। પરંતુ અત્યારે જે અધિકારીઓ છે તે સતત અહીંયા પહોંચી રહ્યા છે અને આ જે બ્રિજના રોડ વિભાગના અધિકારીઓ છે, આપ દ્રશ્યો જોઈ શકો છો, અહીંયા હાલ પહોંચ્યા છે અને આ બ્રિજની સમીક્ષા પણ કરી રહ્યા છે, કારણ કે અહીંયા જે માર્ગનું કામ પણ છે તે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે ને ક્યાંક એ માર્ગના કામના લીધે પણ કેટલાક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા હોય તેવી આશંકા છે, કારણ કે માર્ગ બનવાને કારણે કેટલીક જગ્યાએ પાણી અવરોધાતું હોય અને તેને લીધે કેટલાક ખેતરોમાં પણ પાણી ઘૂસ્યા હોઈ શકે છે। અત્યારે ઢાઢર નદી જે છે તે 2 કાંઠે વહી રહી છે અને અત્યારે વડોદરાથી ડભોઈ તરફ જવાનો આ માર્ગ છે તેને સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે। જિંકલ, દર્શન, વડોદરાના કયા એવા વિસ્તારો છે કે જ્યાં હાલમાં પરિસ્થિતિ દયનીય છે? આ સિવાય અન્ય કયા રોડ રસ્તા છે કે જે હાલમાં બંધ છે અને આ સમગ્ર જે પરિસ્થિતિ છે તે માટે તંત્ર દ્વારા કેવી તૈયારી? જિંકલ, વાત કરવામાં આવે તો વડોદરામાં હાલ અમે ગ્રામ્ય વિસ્તારમાં છીએ અને ગ્રામ્ય વિસ્તારમાં જે ડભોઈ છે, સિનોર છે, વાગોડિયા છે, આ તમામ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પાણી જે છે તે ભરાયા છે અને અહીંયા દ્રશ્યો બતાવીશું। જે અધિકારીઓ છે તે સતત અહીંયા પહોંચી રહ્યા છે અને જે આ પરિસ્થિતિ છે, પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે અધિકારીઓ પહોંચી રહ્યા છે અને અધિકારીઓના જે કાફલા છે તે અહીંયા પહોંચ્યા છે, કારણ કે આ બ્રિજ ની જે કામગીરી છે તે પણ ચાલી રહી છે અને આ બાજુમાં જે બ્રિજ છે તે આ બ્રિજ વર્ષો જૂનો આ બ્રિજ છે, એટલા માટે ક્યાંક વાહન વ્યવહાર જે બંધ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। બ્રિજના જે જર્જરિત થઈ ચૂકેલા દ્રશ્યો છે તે પણ બતાવીશું। અહીંયા જે જૂનો જે બ્રિજ છે તેની પેરાફીટો પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે અને અમે જે બ્રિજ પર ઊભા છે આ બ્રિજ પર પણ ઠેર ઠેર અનેક જગ્યાએ ખાડા છે તે પણ જોવા મળી
મળી રહ્યા છે. એટલે ક્યાંક આ બધા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે અને સાથે જ આગળ રોડ પર ઓવરટોપિંગ પાણીનું થયું હોય તેવી પણ વાત અત્યારે સામે આવી રહી છે. પરંતુ અહીંયાથી આગળ મીડિયાને પણ નથી જવા દેવામાં આવી રહ્યા અને તેમના દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારનું સત્તાવાર જે નિવેદન છે તે આપવામાં નથી આવ્યું કે શા માટે આ વાહન વ્યવહાર બંધ છે અને કેટલા સમય સુધી બંધ છે. પરંતુ જે પ્રકારે માહિતી મળી રહી છે કે આ બ્રિજથી આગળ એટલે કે ડભોઈ તરફ જવાના માર્ગે કેટલીક જગ્યાએ ઓવરટોપિંગ એટલે કે પાણી જે છે તે રોડ પરથી વહી રહ્યું છે. એટલા માટે અત્યારે આ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યા છે અને જે અન્ય રાજ્યની જે સરકારી જે બસો છે તે પણ આગળ અટવાયેલી છે અને તેમાં મુસાફરો પણ બેઠેલા છે. સાથે જ જે નિયમિતપણે અપડાઉન કરતા લોકો હોય, જે નોકરિયાત વર્ગ હોય, તેઓ આગળની સાઈડ ફસાયેલા છે અને તે તમામને અત્યારે પોલીસ દ્વારા આગળ રોકી રાખવામાં આવે છે. કોઈને પણ અહીંયા વાહન વ્યવહાર કરવા નથી દેવામાં આવતો અને જે આ આરએનબી વિભાગના અત્યારે ગાંધીનગરથી પણ જે અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે અને આ જે પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ સતત કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ જે દેવ ડેમના પાણી છોડવામાં આવ્યા છે તેનાથી વાઘોડિયા અને જે ડભોઈનો વિસ્તાર છે અને ડભોઈના હાઈવેના જે વિસ્તારો છે તે તમામ જગ્યાએ તેની અસરો અત્યારે જોવા મળી રહી છે અને આ અસરોને પગલે જે વાહન વ્યવહાર બંને તરફની સાઈડનો બંધ કરી દેવામાં આવ્યો છે અને ત્યાં વાઘોડિયા રોડ પરની વાત કરવામાં આવે તો વાઘોડિયા રોડ પર પણ અનેક જગ્યાએ પાણી ભરાતા આજે કેટલાક જે વિદ્યાર્થીઓ હતા, જે હોસ્ટેલમાં હતા, તેમનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પરંતુ હજુ સત્તાવાર કોઈ એવી માહિતી નથી આવી કે કેટલા રોડ બંધ છે અને કેટલા રોડ ચાલુ છે. જી, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર.